રખડતા પશુઓ સામે નગરપાલિકાની આંખો બંધ, નગરજનોમાં ઉકળાટ અને ભયનો માહોલ। આમોદ શહેરમાં રખડતા પશુઓનો આતંક ચરમસીમાએ પહોંચી ગયો છે। તેમ છતાં આમોદ નગરપાલિકા સંપૂર્ણ નિષ્ક્રિય રહી છે। મુખ્ય માર્ગો પર રોજિંદા પશુઓના જમાવડાને કારણે ટ્રાફિક જામ, અકસ્માતો અને ભયનો માહોલ સર્જાયો છે। તાજેતરમાં મંદિરે દર્શન માટે ગયેલા એક વડીલ નાગરિકને રખડતા પશુએ ઈજા પહોંચાડતા નગરજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। નગરપાલિકાની બહાર ઉભેલો ઢોર ડબ્બો છેલ્લા 2 મહિનાથી માત્ર શોભાના પાત્ર તરીકે ઊભો છે, જ્યારે ગંદકી વચ્ચે ગાય બળદ કચરો ખાઈને મૃત્યુ પામી રહ્યા છે। નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે માનવતા અને ફરજના અર્થ હવે ફક્ત બોર્ડ પર જ લખાયેલા રહી ગયા છે। સ્થાનિક સભ્ય ઉમેશ પંડ્યાએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકા તરફથી કોઈ કાર્યવાહી થઈ નથી। કલેક્ટરના હુકમોનું પણ અમલ થતું નથી। નગરજનોની માંગ છે કે પશુ માલિકોની બેદરકારી સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય, કારણ કે દૂધ મળે ત્યારે ગાય તેમની અને રસ્તા પર પ્રસરે ત્યારે જાહેરની બને છે। હાલની સ્થિતિ એવી છે કે નગરપાલિકા નહીં પરંતુ રખડતા પશુઓ જ આમોદના સાચા શાસક બની ગયા હોય તેમ લાગે છે। તમારું? હું કેતન મકવાણા। કેતનભાઈ, આજે કેટલાક સમયથી રખડતા પશુઓને લઈને નગરજનો હેરાન પરેશાન થઈ ગયા છે। કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થવા પામી છે, જ્યારે આજે પણ સૂત્રોના હવાલાથી એવી માહિતી મળી છે કે એક છોકરો દવાખાનામાં છે। શું કહેશો આ બાબતે, જ્યારે કેટલીક ગાય માતાઓ જે કચરો ખાઈને બીમાર પડે છે ને મરી જાય છે, તેના પશુના માલિકો જે છે તેમને લેવા નથી આવતા। જ્યારે ગાય માતા વાછરડાને જન્મ આપે છે ત્યારે 15 જ મિનિટની અંદર તેને લેવા માટે તેના માલિકો આવી જાય છે। નગરપાલિકામાંથી પણ આ બાબતે 1.5 મહિનાથી પાટલા પશુ પકડવા માટેનો ડબ્બો લાવ્યા છે જંબુસર નગરપાલિકામાંથી, પણ આજ દિન સુધી એક પણ પશુ પકડવામાં નથી આવ્યું। સમગ્ર બાબતે શું તમારું મંતવ્ય છે, શું કહેશો? હું એ જ કહેવા માગીશ કે આપ સૌ સારી રીતે જાણો છો, છેલ્લા ઘણા સમયથી આમોદમાં ઘણા મહિના પહેલાં પણ આવો બનાવ બનેલો। એક વૃદ્ધ મહિલાને પણ ગાયે ભેટી મારી હતી। અત્યારે ગઈકાલે પણ આ એક બનાવ બનેલો છે, એક છોકરાને પણ ગાયે ભેટી મારી। આજે છોકરો પણ દવાખાનામાં એડમિટ છે। ત્યારે ખરેખર અત્યારે જે નગરપાલિકાનું પ્રશાસન તંત્ર એમની જવાબદારી બને છે, તેમની જવાબદારીમાં મુક્ત થઈને આજે એમના કારણે દિવસે ને દિવસે આમોદને આ હાલત થઈ રહી છે। કારણ કે તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં ગંદકી હોય। ગંદકીના કારણે જ્યારે પશુઓનું પ્રમાણ પણ જ્યારે વધતું જાય ત્યારે ગંદકીના કારણે અવારનવાર ગાયો એ ખાય છે, જેના કારણે ગાયો મૃત્યુ પણ પામે છે। ત્યારે 100% આમાં નગરપાલિકાની બેદરકારી છે। મુખ્ય રસ્તો જે વાવડી ફળિયાથી કોટ બાજુનો રસ્તો, કેટલાક અસામાજિક તત્વોએ તેની ઉપર ખૂબ જ ગંદકી કરે છે અને પશુઓ રખડતા મૂકી દીધા છે, જે સમગ્ર રસ્તો બંધ થઈ ગયો છે। નગરપાલિકાના સભ્યએ લેખિત મૌખિક રજૂઆતો પણ કરી છે, તે બાબતે શું મંતવ્ય છે? એ બાબતે હું પણ એ જ કહેવા માગીશ કે એક જાહેર રસ્તો હોય, અવારનવાર જો સ્થાનિક સભ્યએ પણ રજૂઆત કરી છે નગરપાલિકા તંત્રને, તો નગરપાલિકા પણ જાગૃત થઈને જાહેર જનતા માટેનો જે જાહેર રીતનો રસ્તો છે એ કાયમ માટે કેવી રીતે ખુલ્લો રહી શકે એના માટે પ્રયત્ન કરવા જોઈએ। 7 કરોડ રૂપિયાનું બ્યુટિફિકેશનનું તળાવ બનાવવામાં આવ્યું છે, ત્યાંની આસપાસ પણ જે પશુઓનો અડીંગો છે તેને લઈને લોકો સ્કૂલે જતા બાળકો પણ આજે રડી રહ્યા છે, તે બાબતે હું અત્યારે હાલમાં પણ કહું, હાલમાં જે જગ્યાએ આપણે ઊભા છે તમે જોઈ શકો છો, અહીંયા પણ ગાયો છે। અત્યારે સ્કૂલનો છૂટવાનો પણ જ્યારે ટાઈમ હશે અહીંયા આગળથી વિદ્યાર્થીઓ પણ જશે, કાલ ઉઠીને કોઈ ભેટી વાગશે, કોઈને પણ અકસ્માત બનશે તો આના માટે જવાબદાર નગરપાલિકા તંત્ર જ રહેશે, કારણ કે આની વ્યવસ્થા કરવાની પણ જવાબદારી નગરપાલિકા તંત્ર હોય છે। જ્યારે આમોદની બહાર નીકળતા જે કાંકરિયાવાડ રોડ પર તમે જોઈ શકો છો, જે લોકોએ જે કચરાને નિકાલ માટે બનાવ્યું છે ત્યાં આગળ ખરેખર એ ગૌચરના નિકાલ માટેની ગૌચર માટેની જગ્યા છે। ત્યાં આગળ વૈકલ્પિક સુવિધા હોય તો આમોદ નગરમાં આ પ્રોબ્લેમ ના ઊભો થાય। આમોદ શહેરમાં રખડતા પશુઓ માટેનો જે પ્રશ્ન છે એ બાબતમાં જણાવવાનું કે આમોદ નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ રખડતા પશુઓ માટે કેટલ સ્કેચર લઈને અમે પકડવા માટે ગયેલા, તે વખતે બહુ મોટો પ્રશ્ન ઊભો થયેલો। અમારા નગરપાલિકાની ટીમ પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવેલો અને આ માટે અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગયેલા, પરંતુ એમ કે ગામ આગેવાનો અને પશુપાલકો ભેગા મળીને આપણે સાથે બેસીને નિરાકરણ કરીએ તે માટે એમ કે અમે 2 વખત સંયુક્ત મામલતદારશ્રી, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ અમારો વચ્ચે એક સંયુક્ત મિટિંગ અમે 2 વખત રાખેલી, પરંતુ પશુપાલકો કહીને મિટિંગમાં આવતા નથી। આ બાબતમાં હવે જણાવવાનું અને હું નમ્ર અપીલ કરું છું પશુપાલકોને કે પોતાના ઢોરોને એ લોકો છૂટા ના છોડે અને બાંધી રાખે, જેથી એમ કે કોઈને કોઈ ઈજા થાય નહીં। અને જો આ રીતે નહીં કરવામાં આવશે તો પછી અમે નગરપાલિકા એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું।